છે ને ટોટલ 39 કંટ્રોલ બોડી આવેલી છે, જેમાં આપણે ગોપકા, રોકા, વનસટ ઘણી બધી કંટ્રોલ બોડીઓ છે, બરાબર. એ કંટ્રોલ બોડી થર્ડ પાર્ટી સર્ટિફિકેશન તમારા ફાર્મે ઇન્સ્પેક્શન કરી અને તમને સ્કોપ સર્ટિફિકેટ પ્રોવાઈડ કરતી હોય, બરાબર. C1, C2, C3 ને ઓર્ગેનિક બાગાયતી જેને કોઈને પાક હોય એને 3જા વર્ષે ઓર્ગેનિકનું પ્રમાણપત્ર મળી જતું હોય છે, બરાબર. અને આ રૂપાંતરણ સમયગાળો જે છે ને, મેં તમને વાત કરી C1, C2, C3, આ રૂપાંતરણ સમયગાળો કોઈ રાહુલભાઈએ કે ધવલભાઈએ કે સાહેબે ફિક્સ નથી કર્યો. આ 1972માં જ્યારે આઈફોમ નામની સંસ્થા બની ને, આ બધાનું હેડક્વાર્ટર બોનમાં જર્મનીમાં છે. આઈફોમ નામની એક વડી સંસ્થા છે, બરાબર. એણે અલગ અલગ દેશોની જમીનની ચકાસણી કરીને ત્યાર પછી જે તે દેશના રૂપાંતરણ સમયગાળા ફિક્સ કર્યા, જેમ કે ભારત, પાકિસ્તાન, મ્યાનમાર, ભૂટાન, શ્રીલંકા, બરાબર. આ જમીનના ગુણધર્મોને આધારે આપણને 2-3 વર્ષનો રૂપાંતરણ સમયગાળો આવ્યો. ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડને 2 વર્ષનો આપ્યો. આફ્રિકન કન્ટ્રી છે એને 1 વર્ષમાં તમને ઓર્ગેનિક સ્ટેટસ મળી જાય, કારણ કે ત્યાંની જમીન કાર્બનની વ્યવસ્થા, જમીનનું સોઇલ સ્ટ્રક્ચર અને ટેક્સચર સારું છે, બરાબર. તો એ આધારે આખી ચકાસણી થતી હોય. એટલે રૂપાંતરણ સમયગાળાની વાત કરું તો પહેલા વર્ષે જે તમે કરો છો એને C1 સર્ટિફિકેટ કહેવાય. એવી 39 કંટ્રોલ બોડી આવેલી છે ભારતમાં, બરાબર. એમાંની આપણી ગુજરાતની ગોપકા જે સંસ્થા છે એ થર્ડ પાર્ટી સર્ટિફિકેશન તમને ઇન્સ્પેક્શન કરીને તમને સર્ટિફિકેટ આપતી હોય, બરાબર. C1, C2, C3 ને ઓર્ગેનિક સ્ટેટસ. હવે આ બાજુ વાત કરીએ PGS, જે બરાબર ખેતીવાડી મંત્રાલય કરે છે. એમાં ટોટલ 71 રિજનલ કાઉન્સિલ છે, બરાબર. RC જેને કહેવાય, ઓલામાં CB કહેવાય કંટ્રોલ બોડી, આમાં આ બાજુ RC કહેવાય રિજનલ કાઉન્સિલ. ટોટલ આખા ભારતમાં 71 રિજનલ કાઉન્સિલ છે. એ રિજનલ કાઉન્સિલ જેમ ગોપકા કામ કરે છે એવી જ રીતના રિજનલ કાઉન્સિલ કામ કરે છે, બરાબર. બેયના ધારાધોરણો સેમ છે, ફક્ત મિનિસ્ટ્રી મંત્રાલય અલગ છે. આ જે ખેતીવાડી કૃષિ મંત્રાલય છે, આ છે વાણિજ્ય મંત્રાલય, એ પેડા, બરાબર. જે લોકોને ખાલી સર્ટિફિકેટ પ્રમાણપત્ર જોતું છે, બરાબર, ભારતમાં તમારે તમારી વસ્તુ મોકલવી છે, તો એના માટે PGS સર્ટિફિકેશન તમારા માટે યોગ્ય. કારણ કે PGS સર્ટિફિકેશન અને થર્ડ પાર્ટી સર્ટિફિકેશન એપેડા માન્ય, બરાબર, આ બંને સર્ટિફિકેશનમાં ખર્ચમાં ઘણો બધો ફરક આવે છે. તમે કોસ્ટલી જે PGS એપેડા માન્ય સર્ટિફિકેશન તમે કરાવો તો એ તમને વધારે ખર્ચાળ પડતું હોય છે, બરાબર. અને આપણે એ ખર્ચો પરવડતો ન હોય, એ વ્યક્તિગત તમે ખેડૂતો કોઈ કરાવતા હોય તો એનો 30-35 હજાર રૂપિયાનો દર વર્ષે તમને સર્ટિફિકેશનનો ખર્ચો લાગતો હોય, બરાબર. અને કોઈ ગ્રુપમાં તમે કરાવો તો 3 કે 4 હજાર લોકો, ઘણા બધા લોકો ફીસ લે છે, તો એમાં તમે દર વર્ષે 4-4 હજાર રૂપિયા આપીને તમે કરી શકો, પણ એક ગ્રુપમાં થઈ શકે, બરાબર. અને આ બાજુ PGSમાં તમે સર્ટિફિકેશન કરાવો તો તમારે સર્ટિફિકેશનની જરૂર છે, તો PGSમાં સેમ તમે એપેડામાં કરાવશો એવી જ રીતના PGS સર્ટિફિકેશનમાં સેમ મેથડ છે, બરાબર. પણ PGSમાં તમને ખર્ચો 1500 કે 1600 રૂપિયાનો નોમિનેટ ખર્ચામાં તમારે સર્ટિફિકેટ તમારા ઘર દરવાજે આવી જશે, બરાબર. એટલે આ બે વસ્તુ ખર્ચામાં એટલો ડિફરન્સ છે. બંનેની પ્રોસેસ અને મેથડ એ સેમ છે, બરાબર. એવી રીતના મેં વાત કરી કે 71 રિજનલ કાઉન્સિલ છે, એમાંથી 71માંથી આપણી અખિલ ગુજરાત વિકાસ ટ્રસ્ટ, બરાબર. તમે કોઈ મોબાઈલનો ઉપયોગ કરતા હોય તો તમે મોબાઈલમાં PGS ઇન્ડિયા નાખશો એટલે તમને આખી રિજનલ કાઉન્સિલની આખી બધી માહિતી મળી જશે, બરાબર. આ થઈ ગઈ સર્ટિફિકેશનની વાત. પહેલી મેં વાત કરી તમને જમીનના નમૂનાની ચકાસણી કરી લેવી જોઈએ. બીજું થઈ ગયું સર્ટિફિકેશન. હવે ત્રીજું જે આવે, તમારો વરરાજો નક્કી થઈ ગયો, એની ઘરવાળી વેવાય તમારા બની ગયા, બરાબર. લગ્નની તારીખ લેવાઈ ગઈ, હવે એને કપડાં પહેરાવીને જાન લઈને જવાની વાત છે, બરાબર. એટલે તમારી પાસે જમીનનો નમૂનો આવી ગયો, તમારી પાસે સર્ટિફિકેટ આવી ગયું, બરાબર. અને હવે તમારી જે પાક ઉત્પાદન આવે છે એને શોર્ટિંગ, ગ્રેડિંગ અને પેકિંગ સરસ મજાનું કરવાનું છે, બરાબર. તો આ જે શોર્ટિંગ, ગ્રેડિંગ ને પેકિંગની જે હું વાત કરું ને, એની પણ અમે લોકો તાલીમ આપીએ છીએ કે ભાઈ ઘઉં છે, ચણા છે, બાજરો છે, ચોખા છે, મગ છે, અડદ છે, મગફળી છે, બરાબર. એને કઈ રીતના શોર્ટિંગ કરવા, કઈ રીતના ગ્રેડિંગ કરવા, કઈ રીતના પેકિંગ કરીને તમારે માર્કેટ સુધી લઈ આવવા. સરસ મજાનું આપણું પેકિંગ હોય, બરાબર. તો આપણે વસ્તુ અંદરથી તો પછી જોઈએ, પહેલાં પેકિંગ મટીરિયલ જોઈએ અને કોથળી ઉપાડી લઈ, બરાબર. મને યાદ છે ત્યાં સુધી મારી કચ્છમાં ગયા વર્ષે મિટિંગ હતી, એક ખેડૂતે સરસ મને કીધું હતું, મને કે રાહુલભાઈ, અમને DAP ખાતરની થેલીમાં હું આવે એમાં રસ નથી, અમે DAP ખાતરની થેલી લઈ તરફાળ બનાવવા માટે, બરાબર. આ એને જેવી વાત છે. એટલે સરસ મજાનું પેકિંગ તમારું હોય એટલે કોઈ પણ માણસને એક વખત લે ન લે એ પછીનો પ્રશ્ન છે, પણ તમારી પ્રોડક્ટ સરસ મજાનું પેકિંગ એમાં સર્ટિફિકેટ નંબર તમારા હોય. હવે તો તમે લોકો એટલા બધા, હું તો એમ કહું ખેડૂત મિત્રોને મારે તો વોટ્સએપમાં આવતું હોય, રાહુલભાઈ મેં આ રીતના પેકિંગ, અરે QR કોડ સાહેબ, QR કોડ બનાવીને રાખી દે. તમે ખેડૂત કસ્ટમર પાસે આવે, ધવલભાઈ, તમે ખાલી મોબાઈલથી આમ QR કોડ સ્કેન કરે એટલે એ રાહુલભાઈની જમીનની આખી વિગત આવે. રાહુલભાઈ પાસે 100 વીઘા જમીન છે, રાહુલભાઈ એટલા વીઘાનું ગાય આધારિત ખેતી કરે છે, એટલા વર્ષથી કરે. સાહેબ કેટલા ખેડૂતો અમારી કરતાં તમને ખબર વધારે છે, બરાબર. એટલે આ થઈ ગઈ પેકિંગ, શોર્ટિંગ, ગ્રેડિંગ અને પેકિંગની, બરાબર. હવે આજે અને ત્યાર પછી છેલ્લું આપણું આવે છે માર્કેટિંગ. હવે માર્કેટિંગ માટેની વાત આપણે ઘણી વખત કરતા કે રાહુલભાઈ અમે માર્કેટિંગ મળતું નથી. સિંગલ ખેડૂતો હોય ગામમાં, એક ગામમાં 2-3 ખેડૂતો કરતા હોય તો માર્કેટિંગ ક્યારેય શક્ય નથી. પરંતુ તમારું જે ક્લસ્ટર હોય, એક ગામમાં 30-40 ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરતા હોય, બરાબર. એક જ યુનિફોર્મ તમારી ઘઉંની વેરાયટી, દેશી ઘઉં આવતા હોય કે GW આવતા હોય કે ગમે ઘઉં આવતા હોય, તમારા ગામમાં 20 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે, 20 એક જાતના ઘઉં આવ્યા, તો સાહેબ કસ્ટમર તમને ગોતતો તમારા ગામ સુધી આવશે કે ભાઈ આ ગામમાં મને 3-4 ટ્રક પ્રાકૃતિક ઘઉં મને મળે એમ છે, એક જ હરખા, એક જ ક્વોલિટીના,
બરોબર, પણ તમે એકલ દોકલ કરશો તો તમને માર્કેટિંગ નહીં મળે. કારણ કે જે મોટા મોટા બાયર છે, અમે તો ઘણા બધા અવારનવાર બીજા કન્ટ્રીમાં જતા હોય ને વાતચીત આ બાબતે થતી હોય, ડીપમાં વાતચીત થતી હોય, તો એ લોકોનું કહેવું જ એક જ છે. હું તમને જે અત્યારે વાત કરું છું એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગની વાત નથી કરતો, પણ હું તમને વાત કરું છું ક્લસ્ટર બેઝ. તમારું ગામમાં 20, 30, 40 ખેડૂતોનું ક્લસ્ટર હશે તો કોઈ પણ માણસ તમારી પ્રોડક્ટ લઈ જશે. શું કામ? કારણ કે ભાઈ જો તમે પૈસા એની પાસેથી કમાવાનો છો તો એ માણસે તમારી વસ્તુ કોઈક બીજાને આપવાનો છે, એ કમાવાનો છે, બરોબર, એ કાંઈ સેવા કરવા તો નથી આવતો. તો હવે તમે એક ખેડૂત જસદણમાં હોય, એક અમરેલીમાં હોય, એક બગસરામાં બેઠો હોય, તો એ ઘઉં ભેગા કરવા રહે, ત્યાં એનો કસ્ટમર ભાગી જાય, બરોબર. તો એ માણસને વધારે ઈજી રહે કે ભાઈ ધવલભાઈને ત્યાં જાય, આપણને 50 ટ્રક ઘઉં એક જ ક્વોલિટીના, એક જ જાતના અને એક જ બ્રાન્ડિંગ સાથે મળે એમ છે, બરોબર. તો એ માણસ ક્યાંય જાય? એ સીધો તમને ગોતતો ફોન નંબર ગોતે નાખો, મારે ફલાણા એફપીઓમાં કે ફલાણા ક્લસ્ટરમાં કે ફલાણા તાલુકામાં મારે વસ્તુ લેવા જાવી છે, બરોબર. તો ત્યારે આ માર્કેટિંગ તમારું શક્ય છે. અથવા તો તમે કોઈ મેળા, સરસ મેળો છે, બીજા એક્ઝિબિશનો થતા હોય, સરકાર, ગુજરાત સરકાર ઘણા બધા, તમને ખ્યાલ હશે રિસેન્ટલી મિલેટ મેળા એટલા બધા કર્યા, બરોબર. બાજરાનો ભાવ હતો 50-100 રૂપિયાનો ફરક પડી ગયો સીધો મેળાથી ખાલી, બરોબર. તો વાત એ છે. અને ઘણી વખત જમીનના ગુણધર્મો હોય. બાજરાની વાત આવી તો હું તમને કહી દઉં, કાલે હું બાબરકોટ ગામમાં હતો, જાફરાબાદ તાલુકાનો બાબરકોટનો બાજરો, એવું તમે નામ સાંભળ્યું છે, બરોબર. હવે બાબરકોટનો બાજરો મેં ખાલી સેમ્પલ માટે 1 મણ બાજરો, મેં ઘરે ખાવા માટે નથી લીધો, સેમ્પલ માટે 1 મણ બાજરો લીધો, કારણ કે મારું રિસર્ચ બાબરકોટના બાજરામાં ચાલુ છે. તો બાબરકોટના બાજરાની ભાઈ એ ખેડૂત હતા, બરોબર, કે સાહેબ કે હું 2200 રૂપિયા વેચું છું મણ, પણ તમારા હું 2000 લઈ લઈ. તમે વિચાર કરો, 2000 રૂપિયાનો મણ બાજરો, બરોબર. અને એ પ્રાકૃતિક. એટલે કહેવાનો મારો ભાવાર્થ એ છે કે માર્કેટિંગ એ કોઈ મોટો પ્રશ્ન નથી. તમારી પાસે ક્લસ્ટર છે, તમારી પાસે સારી ખેત પેદાશ છે, બરોબર, તમારું બ્રાન્ડિંગ, માર્કેટિંગ લેબલ સારું છે, તો કોઈ પણ માણસ કે કોઈ પણ સારો વેપારી તમારા ખેતર અને તમારા ઘરે આવીને તમારું મટીરિયલ સારા ભાવથી લઈ જશે, બરોબર. આ આપણે એટલા કમ્પોનન્ટની વાત કરી. પહેલી વાત થઈ ગઈ જમીનના નમૂનાની, બીજી વાત થઈ ગઈ સર્ટિફિકેશનની, ત્રીજી વાત થઈ ગઈ શોર્ટિંગ, ગ્રેડિંગ, પેકેજિંગની, અને 5મી બાબત થઈ આપણી માર્કેટિંગની, બરોબર. આ 5 કમ્પોનન્ટ આપણે પરંપરાગત કૃષિ વિકાસ યોજનામાં ભારત સરકારે આવરી લીધા છે, બરોબર. હવે આ યોજનાનો લાભ કઈ રીતના લેવો? હવે આ યોજનાનો લાભ લેવા માટે એક ગામમાં મિનિમમ 20 ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઈએ, બરોબર. આપણે જે પ્રધાનમંત્રી સાહેબનું જે સપનું છે, બરોબર, એક ગામમાં 75 ખેડૂત ઓર્ગેનિક ખેતી કરતા થાય, તો આપણે શરૂઆત 20 ખેડૂત ગામમાં ઓર્ગેનિક ખેતી અથવા પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઈએ. અથવા માનસિક, મેં તમને વાત કરી કે માનસિક તૈયારી હોવી જોઈએ કે રાહુલભાઈ કે ધવલભાઈ, અમારે આ યોજનામાં જોડાવવું છે, આ યોજનાનો અમને લાભ લેવો છે અને અમારે પ્રાકૃતિક ખેતી થોડી ઘણીએ કરવી છે, બરોબર. એવા ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે. આ યોજના માટે તમારે પહેલાં તમારા સાધનિક કાગળો, જેમ કે 7/8 છે, તમારું આધાર કાર્ડ છે, તમારી બેંક, ચાલુ બેંકની પાસબુકની ઝેરોક્સ કે અથવા કેન્સલ ચેક છે, બરોબર. ત્યાર પછી તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો છે અને તમારા ચાલુ મોબાઈલ નંબર, એટલા કાગળોનો સેટ આખો તૈયાર કરી અને તમારે રેડી રાખવાનો હોય છે. એક ગામમાં 20 ખેડૂતો તો 20-20નો સેટ તૈયાર કરી અને તમારે કમ્પ્લીટ રાખવાનો હોય છે. તમે 20નો સેટ તૈયાર કરો, ત્યાર પછી ડોક્યુમેન્ટ અમારી પાસે આવે, અમે ડોક્યુમેન્ટની ચકાસણી કરીએ. ચકાસણી કર્યા પછી તમારા ગામની કે તમારા જે ક્લસ્ટર તમે જે બનાવ્યું છે એ ક્લસ્ટરની અમારા ઇન્સ્પેક્ટરો વિઝિટ લે કે ભાઈ આ જે ક્લસ્ટર બનાવ્યું ફરજી કે ખોટું, કે ખાલી લાભ લેવા માટે તો નથી ને, કારણ કે સરકારી સહાય આપતી હોય, બરોબર, તો સરકાર તમારી પાસે આપતી હોય, સરકાર તમારી પાસે પાછી લઈ પણ શકે, બરોબર. તમે સરકારી નાણાંનો દુરુપયોગ કરવાનો મને, તમને કે સ્વતંત્ર ભારતના કોઈ નાગરિકનો નથી, બરોબર, સરકારી નાણાંનો દુરુપયોગ કરવાનો. એટલે આપણે 20 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે અથવા તો એની માનસિક તૈયારી છે કે અમે પ્રાકૃતિક ખેતી કરવા માગીએ છીએ, એવા ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે, બરોબર. હવે આ યોજનામાં અલગ અલગ, મેં તમને જે 5 કમ્પોનન્ટોની વાત કરી છે કે પહેલું જમીનનો નમૂનો, બરોબર, તો એ 20 ખેડૂતમાંથી જમીનના નમૂનાનો ખર્ચો પણ તમને સરકાર આપશે. બીજા વર્ષે મેં બીજો મુદ્દો વાત કરી સર્ટિફિકેશનનો, તો સર્ટિફિકેશન પણ તમને એનો ખર્ચો સરકાર આપવાની છે, બરોબર. ત્રીજો મુદ્દો શોર્ટિંગ, ગ્રેડિંગ, પેકિંગ, તો પેકિંગ મટીરિયલ બનાવવાનું તમારું લેબલિંગ સાથેનો ખર્ચો પણ ભારત સરકારે આ ગાઈડલાઇનમાં એના ઠરાવમાં આપેલો છે, બરોબર. અને ઇવન છેલ્લા લાસ્ટ મુદ્દો આવ્યો માર્કેટિંગ. હવે સપોઝ ધારો કે તમારા આ તાલુકામાં કે આ જિલ્લામાં 10 ક્લસ્ટરો બન્યા છે, તમે એવું વિચાર્યું કે આપણે કોઈ એક્ઝિબિશન કે એવો મેળો રાખીએ રાજકોટમાં કે જૂનાગઢમાં કે ભાવનગરમાં, કે જેથી કરીને અમારી ખેત પેદાશ વેચાય, તો એ મેળા માટેનો સપોર્ટ પણ ભારત સરકાર આ યોજનામાં આપવાની છે. પ્લસ તમને હેક્ટરે 12,000 રૂપિયા પહેલા વર્ષે તમારા ખાતામાં આવશે, બીજા વર્ષે 10,000 ને ત્રીજા વર્ષે 9,000, એમ ડાયરેક્ટ ડીબીટીથી તમને આ 3 વર્ષ આ 31,000નો ફાયદો તમને આ યોજના હેઠળ મળવાપાત્ર છે, બરોબર. અથવા તો જે તે સરકારની બંધારણની કે જોગવાઈઓ હોય અથવા તો ગાઈડલાઈન હોય યોજનાની, એ પ્રમાણે તમને સહાયો મળવાપાત્ર છે, બરોબર. પછી એવું ન થાય કે રાહુલભાઈ ધવલભાઈ કહેતા મળશે, પછી તમે ડોક્યુમેન્ટ આપી દો, ધવલભાઈનું લોહી પીવો ને મારું લોહી પીવો. આ બધું મારું કે ધવલભાઈનું નથી, ભારત સરકારનું છે. આમાં કોઈ ખેડૂતે કોઈ જાતની ફી ભરવાની નથી. આ મેન મુદ્દો, પાવલી ખેડૂતે આપવા નથી. ખાલી ખેડૂતે 10 રૂપિયાના ડોક્યુમેન્ટ
અને એનો અડધી કલાકનો સમય. આ બે જ વસ્તુ અમે માગી તમારી પાસે, બરાબર. આ યોજના એટલી સરસ મજાની યોજના છે, તમને કામ કરવાની મજા આવશે. તમે યાદ રાખશો કે પ્રાકૃતિક ખેતીમાં શું નવું આવ્યું. હવે તો પણ અલગ સ્ટાન્ડર્ડ બને છે, બરાબર. તો તમને ફ્રી ઓફ કોસ્ટમાં મળે છે, તમને માર્કેટિંગ માટેની જોગવાઈઓ ફ્રી ઓફ કોસ્ટમાં મળે છે. તમને ઉપરથી સરકાર 12,000 રૂપિયા આપે કે લ્યો ટીપણાને બનાવો જીવામૃત, બરાબર. તો આ બધી વ્યવસ્થાઓ છે એ ભારત સરકારની આ સરસ મજાની યોજનામાં કરવામાં આવેલી છે, બરાબર. તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે અથવા તો કરવા માગે છે એને પ્રોત્સાહન આપવાનો છે. અને મારી પણ એવી આશા છે કે આપણો વિસ્તાર જલ્દી વધારેમાં વધારે પ્રાકૃતિક ખેતી તરફ વળે અને આપણે જમીન બચાવીએ, બરાબર. એવા અમારા પ્રયત્નો હોય છે. હવે આ યોજના અને અત્યાર સુધી મેં જે તમારી સાથે કન્વર્ઝેશન કર્યું, વાર્તાલાપ કર્યો, એમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછો.